તો હાલ આપણે નજર કરીએ લોકસભા તરફ। લોકસભામાં અત્યારે શું ચાલી રહ્યું છે, સરકાર તરફથી શું નવા બિલોને લઈને ત્યાં રજૂઆતો કરવામાં આવી છે તે એકવાર નજર કરીએ। विचार मत व्यक्त कीजिए, नारे नहीं। सदन में विधेयक चर्चा के लिए आपको चुनकर भेजा है। मेरा आग्रह सदन की कार्रवाई। सर, अध्यक्ष महोदय जी, मैं आपका धन्यवाद देना चाहता हूं कि इतना महत्वपूर्ण बिल पर आपने पर्याप्त समय दिया और इतने ज़्यादा अमेंडमेंट का नोटिस भी आए हैं। जब अमेंडमेंट का नोटिस आया, इसका मतलब कई सदस्य इस महत्वपूर्ण बिल पे अपना मत रखना चाहते हैं। इंट्रोडक्शन के लिए भी नोटिस आए और बिल पे भी अमेंडमेंट नोटिस आए हैं। तो एक तरफ तो इतना अमेंडमेंट का नोटिस आए हैं, आपने आश्वासन भी दिया कि पर्याप्त समय देंगे, तो फिर यहाँ चर्चा को रोकने के लिए ये नारेबाजी क्यों कर रहे हैं, मुझे ये समझ में नहीं आ रहे हैं। ये तो युवाओं का पूरा इस पर नजर है और इतना इम्पोर्टेंट बिल, पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर मीन्स जैसे बिल को चर्चा के लिए रोकना, ये बहुत गलत मैसेज भेज रहा है। मैं कांग्रेस पार्टी को फिर से रिक्वेस्ट करता हूँ, अपने साथियों को समझाइए और बिल पे हम चर्चा शुरू करें। स्पीकर साहब ने जो टाइम तय करेगा, हम लोग सब मंजूर है। मैं सभी मान्य दलों के सदस्यों से आग्रह करता हूं कि वह और चर्चा करें, आपस में सहमति बनाएं। हम इस विषय पर चर्चा करना ही चाहते हैं, इसलिए मैं आज फिर आपको 3 घंटे का समय देता हूं। शाम को 5 बजे तक सरकार और सभी दिल मरकर सहमति बनाएं ताकि 5 बजे इस विधेयक पर चर्चा हो सके। आज सदन 5 बजे तक के लिए स्थगित किया जाता है। તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે ભરૂચની। તો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સ્થાનિક રહીશો પોતાના વ્યાજબી હક અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે રિલાયન્સ કંપની સામે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે। ગામ નજીક આવેલી કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી આપવા સહિતના મુદ્દે લાંબા સમયથી ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે આક્ષેપ કર્યો છે। કંપનીની સ્થાપના વખતે સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હવે વાસ્તવિકતામાં સ્થાનિકોને રોજગારીથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો ગ્રામજનોનો દાવો છે। ત્યારે કંપનીના કારણે આસપાસના વિસ્તાર પર પડતી અસરો સામે ગામમાં CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આરોગ્ય, શિક્ષણ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ અગાઉ પણ કંપની શાસન અને સ્થાનિક તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી, તેમ છતાં કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા આખરે ગ્રામજનોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે। અમે અમારા હક માટે લડી રહ્યા છીએ તેવું જણાવવામાં આવ્યું હતું અને જો કંપની અને તંત્ર દ્વારા વહેલી તકે સ્થાનિકોની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તે પ્રકારે પણ જણાવવામાં આવ્યું છે। અને હાલમાં ગ્રામજનોના આક્રોશને પગલે સમગ્ર વાગરા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે કંપની સંચાલકો કે તંત્ર દ્વારા આ મુદ્દે શું પગલાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું। મારું નામ દીપક પટેલ છે। અમારું રહેવા ગામ જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન GIDCમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે। આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે। શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી। કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મીટિંગ થઈ, જેની અંદર GIDC પણ હાજર હતી, GPCP પણ હાજર હતી। GIDC પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી। શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેની। આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો?
અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનારા ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે, ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે.